તો જૂનાગઢ મહાનગરપાલિકાની તો ચૂંટણી નથી યોજાઈ, પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખની રેસમાં અત્યારે 3 મહિલાઓ ચાલી રહી છે। સામાન્ય મહિલા અનામત સીટ ઉપર 3 દાવેદાર છે, જેમાં અસ્મિતાબેન ઠુમ્મર મેંદડા બેઠક ઉપરથી વિજેતા થયા છે, જ્યારે સરસઈ બેઠક ઉપરથી લીનાબેન કાવાણી વિજેતા બન્યા છે અને ત્રીજું નામ છે ચંપાબેન ઠુમ્મરનું। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અહીંયા મેયર કોણ બનશે ટાઇટલ છે, પણ જૂનાગઢમાં મહાનગરપાલિકાની નહીં જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ। જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ બનશે, કોનું નામ સૌથી વધારે ચર્ચામાં ચાલી રહ્યું છે? ચોક્કસ પ્રીતિ કે જે રીતે જિલ્લા પંચાયતની જે ચૂંટણી જે પૂરી થઈ જાય છે તેમાં 22 સીટ છે તે ભાજપને આવી છે અને 8 સીટ છે તે આમ આદમી પાર્ટીને આવી છે। ખાસ કરીને જે અત્યારના પ્રમુખ તરીકેની વાત આવે તો અસ્મિતાબેન ઠુમ્મર, જે હરેશભાઈ ઠુમ્મર જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમના ધર્મપત્ની છે, જે મેંદડા સીટ ઉપરથી જીત્યા છે। ઉપરાંત જે લીનાબેન કાવાણી કરી છે, જે સરસા બેઠક ઉપરથી જીત્યા છે, જે પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂકેલા જે વિપુલભાઈ કાવાણી છે, તેમના ધર્મપત્ની પણ છે, તેનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। અને પૂર્વ ધારાસભ્ય જે છે રત્નાબાપા ઠુમ્મર, તેમના પુત્રવધુ છે ચંપાબેન ઠુમ્મર, જે બિલખા સીટ પરથી જીત્યા છે અને તેનું નામ પણ અત્યારે ચર્ચામાં છે। ખાસ કરીને જે અનામત સીટ છે, મહિલા અનામત સીટ છે, અને આ સીટ છે તે જનરલ સીટમાંથી આવવામાં આવતી છે, એટલે અત્યારે 3 જે મહિલાઓ જે દાવેદારો છે તે તેના પ્રબળ માનવામાં આવી રહી છે। જી આભાર કેતન તમામ વિગતો માટે।